તમને કહું, એક ગ્રીન આર્મી કરીને છે સુરતની ગ્રીન આર્મી, આપણા સૌરાષ્ટ્રના એક અમારો ભાણો પણ છે એમાં, મનસુખભાઈ અને બધા. એમને મેં કીધું આ યાત્રાની અંદર એક પર્યાવરણ માટેનો પણ મેસેજ મોકલવાનો છે આપણે. એ સુરતમાં રોજે સવારે 5 વાગ્યાથી 7 વાગ્યા સુધી આખી ગ્રીન આર્મી ઝાડવા વાવવા જાય, પાણી પાવા જાય. સવારે 2 જ કલાક કરીને બધા નાના માણસો છે નોકરિયાત, અને 7 વાગે આવી પછી પાછા પોતાના કામે વહી જાય. આજે 8-10 દિવસ થયા બારડોલીથી પહેલું વૃક્ષ વાવ્યું અને આ ધારી વટી ગયા છે. 5 તારીખે આ ચાલુ કર્યું હતું. તમે વિચાર કરો, 365 ગામની અંદર એક વૃક્ષ મંદિરની સ્થાપના થઈ રહી છે. વડલો, પીપળો અને ઉમરો, બ્રહ્મા, વિષ્ણુ, મહેશ, અમે એનું નામ આપ્યું છે વૃક્ષ મંદિર. એવી જગ્યાએ વાવી છે કે ત્યાં વર્ષો સુધી રહી શકે. અને યાત્રાનું બોર્ડ પણ મારેલું છે, મોટું પિંજરું છે, અને લોકોને એની પ્રેરણા મળે. અને હું આ મીડિયાના માધ્યમથી, સોશિયલ મીડિયાના માધ્યમથી અને આપના માધ્યમથી બધાને કહેવા માંગુ છું કે જે ગામની અંદર યાત્રા ગઈ છે એ ગામની અંદર વૃક્ષ તો વવાણું છે, પણ સરદાર સાહેબની 150મી જન્મ જયંતિ આવતી હોય અને આપણે 150 વૃક્ષ એ ગામમાં તો હોવા જ જોઈએ. ખાલી એક ગ્રીન આર્મી અને જીપી વસ્ત્રાપરા ચેરિટેબલ ટ્રસ્ટ આ બધું ગ્રીન નહીં કરી શકે. આપ જાણો છો કેટલો તાપ પડે, પર્યાવરણમાં કેટલા ડિસ્ટર્બ થઈ છે. તો ગ્રીન આર્મીનો પણ હું દિલથી ખૂબ ખૂબ આભાર માનું છું, કારણ કે ભલે જે હોય એને બધું આપણે આપ્યું, પણ પોતાનો સમય 15-15, 20-20 દિવસ આપી, 1-2 જણા નથી, 8-10 જણા છે, પોતાના ટેમ્પા, અમારા ટેમ્પા લઈને ગામો ગામ વૃક્ષો આવે છે. પણ આપની પણ જવાબદારી આવે કે આ યાત્રાના માધ્યમથી ચમાડી ગામમાં અહીંયા જેટલા વ્યક્તિ બેઠા છે એ એક વૃક્ષ તો પોતાની વાડીમાં વાવે. અને 2 હાથ જોડીને પગે પણ લાગુ છું કે વાવો નહીં તો કાંઈ નહીં, પણ કાપી નહીં નાખતા. કારણ કે આપણે જોયું છે આપણી વાડીઓની અંદર જે વડલા, પીપળા, આંબલીઓ હતી આપણે રહેવા નથી દીધી. એનું આપણે બહુ ભોગવવું પડે છે. અને તમને એમ લાગતું હોય ને કે આ મારો બેટો મજા કેમ કરે છે, એનું કારણ જોવું હોય ને તો મારી વાડીઓ ખેતર જોઈ આવવાના. લાખો જીવ એની અંદર જીવે છે, પક્ષીઓ. વૃક્ષ છે એ પ્રકૃતિ છે. પ્રકૃતિ એટલે માતા, જગત માતા પાર્વતી. તમે એનું રક્ષણ કરો, એ તમારું કરે. રાત દિવસ ગાડીઓ લઈને ભટક્યા કરવી છે. આ યાત્રાના માધ્યમથી 1 મહિનામાં મેં 20,000 કિલોમીટર ગાડી હાંકી. છેલ્લા 10 વર્ષમાં હું સુરતથી અમરેલી નથી, ક્યારેય સુરતથી ગાડી લઈને નથી આવ્યો, બાય ટ્રેન કે બાય ફ્લાઇટ. અને એ વ્યક્તિની યાત્રા માટે કે જે જીવનમાં થવું હોય થાય, પણ આ યાત્રા સફળ થાય. પણ એમાં આપ સૌનો સહયોગ, ઘણા મારા મિત્રો